હા અમારા ભાઈ હવે શાકનું ચાલુ છે. અહીંયા તેલ મેકી દીધું છે. આમે ગયા આમે જઈને એને એ ખુદ તેડવા ગયા. મારા દાદી એમ કહેતા અમને તો બહુ ખ્યાલ નથી કાંઈ. અમે તો અમારા જો કે જન્મ મહિનો કેમ છો મિત્રો? મજામાં જ હોય. અમારા વિડીયો જોતા હોય મજામાં જ હોય. ચાલો આજની સફર છે, જવાનું છે દાદાએ પગે લાગવા. એક ભાણાને પગે લગાડવા જવાનો છે, તો આજે જવાનું છે દાદાએ પગે લાગવા. હવે ફાઇનલી હવે નીકળી ગયા હવે. આ ચકો અમારા જો જમાઈ આવી ગયા હવે. વાહ અમારા બેન બેઠા હે. હાલો હવે એને ભોગી ગયા કુવાડવા હોટી હોતન ગયા હવે. તો આ તો બધા વાતું ચીતું કરતા હતા એટલે એના કઈ વિડીયો કઈ બનાવો નહીં કઈ. હવે કીધું વિડીયો બનાવી વાળી કીધું હવે ચાલુ કરી વાળી હવે કુવાડવા રેટ હોટી હોતન ગયા. અમારા ચકુ આગળ આવી ગઈ હવે. આ અમારી એરિયા જમાઈ. ભાઈ અમારે બેન બેઠી ગયા અને ભાણો બેઠો હોય. તો હાલો હવે મળીએ આગળ હવે. ચાલો હા ભાઈ ચોટીલા પગી ગયા. આઈ ફાઇનલી ચોટીલા પગી ગયા. હવે આપણે વળી જઈ થાન બાજુ. બોલે પહેલા પગે લગાડવા જાવ હે. કેવો ચોકલો? સોમનાથ તો ચકો હમણાં આપણે ગયા હતા. હવે સોમનાથ નથી જવું. અત્યારે જવું આપણે દાદા ક્યાં જવું છે? હા દાદા અત્યારે આપણે જવું દાદા આપણે જો આ નાનું બચ્ચું રહ્યું ને મળવા નહીં પગે લગાડવા એને જવું પગે લગાડવા. હું હમણાં ટાઈને ટનનો મેળો ચાલુ થઈ ગયા 2-3 મહિના પછી. આપણે આવ્યા ખબર મીઠા મેળામાં 2 મહિના પછી તો આવશે જ તે મેળો. 6 મહિનો તો પૂરો થવા આવ્યો. હમણાં 8મો અને પછી 8મા મહિના મેળો ચાલુ. અને હું સ્કૂલ જાઉં છું કેટલા દી પણ થોડાક જ દિન ગયા ને એટલે આખો 2 મહિના ગણવાના કેટલા 2 મહિના પછી વાટા ઉભા રાખ્યું. આલે બા બોલતું હતા તારી બાજુ કેમેરો આવ્યો. એક બિલાડી દાદી એને પેલી ચાલી પેલી પડવા જાય. તલાવ બાતો કરાઈ દયો. તૂટીને કેલો તૂટી ગયો. કાઈ દયો બગડેલો પાલાયો. બાય અમાર કકોન ગેટ ગાટ આવડ્યું ગો બાબા. બિલાડી દાદી એમ તો ચૂપ કર હવે. અચકી જટ્ટી ગાડી જીવા રસ્તા પાડી हाथ लगाओ तो डर जाएगी, बाहर निकालो कमल जाएगी. एक बिलाड़ी दादी मारने तो गया एक बिलाड़ी दादी जाकी दानी के पानी मागाली गो चलती रानी है लगालो ने बाहर निकालो एने काई जावे સારકા થઈ ગઈ હતી અને વેલ માછડી ઈચ બે છે મોટી
અરે તમે આ ક્યાં બેસી ગયા અહીંયા હે તો હું ક્યાં બેસું તો તમે આને બેવો હે હવે અમારે હવે ચક્કુ એના ગાડી આકે હવે હાલો જો બે છોકરા એને બેસી ગયા અહીંયા હવે તો બે ગઈ ગાડી આકે હું બેસી જાઉં વાંહે હું વાંહે બેસી જાઉં ચક્કુ બેતા ભાઈ દૂધ લેવા ઉપર પણ દૂધ મળ્યું નહીં હવે જવું જોઈશે આગળ દૂધ લેવા આવે મારા ભાણાભાઈ આરામ કરે છે ઉતા છે અમારા આરામથી હાઈ ક્લાસ શાંતિથી એ બાબુ ઉજુ બાબુ હુતો જો તારે એ બાબુ ઉઠે બાબુ એમ હજી નહીં ઉઠે બાબુને થોડો તડકો આવવા માંડ્યો છે બાબુને હવે એ બાબુ હમણાં ભોગી ગયા હવે જો હા ભોગી ગયા દાદા હવે માંડી પવન ચક્કી દેખાવા એ ફોન તમ ચકી ફાઇનલી હવે ભોગી ગયા દાદા એ હા મારા દાદાનો ગેટ છે જજરિયા સોલંકી સુરાપુરા દાદા ચાલો ગાડી અંદર લઈ લઈએ હવે અંદર જવા દે ગાડી હવે હા મારા દાદાનું પાર્કિંગ એ બધું જી ગણો હા મારા દાદાની ગ્રાઉન્ડ છે ભાઈ બહુ મોટું જબરું જગ્યા છે અહીંયા એક સમયમાં મોટા એના પાણા હતા મોટા પાણા બધું એને લેવલ કરેલું છે તો એ જે ને અહીંયા બધે એને જે લેવલ કરવાનું બાકી છે આ જે મોટા ડુંગર દે જો આ પાણા દેખાય ને આવા પાણા હતા ઠેઠ ઉપર લગી પાણા હતા અહીંયા પછી લગભગ એના જો આ થોડું ઘણું એના બધું લેવલ થઈ ગયું એ બધું એને લેવલ કરવાનું છે બહુ મોટી જગ્યા છે અમારા દાદાની અહીંયા જો તો એને કેટલું એને કામ અમારા અહીંયા હે ને થઈ ગયું છે અને અમારા અહીંયા બધા છે ને સેવામાં જ્યારે બધાય નવરા હોય બધાય ત્યારે એને અમારા બધું આ કામ કરે છે બધાય એટલે જેવા બધા એને ખેતીમાં બધા નવરા થાય ને તે પછી બધા એના ભાઈઓ અહીંયા આવીને બધા એને સેવામાં જે બધા અહીંયા આવે બરાબર કોઈ જાતનું એને કોઈ છે નહીં હાલત મિતા હા તો મમ્મી દે જ આવી બધા એને જો અમારે જીસીબી હિટાચી બધું એને ડીઝલમાં આવે અમારે બધા અમારે એને સોલંકી ઝિંજરિયા ભાઈ છે ને ઝિંજરિયા ભાઈનું એને અમારા દાદા છે અહીંયા એટલે બધું એને જે બધું લેવલ કરવાનું છે અહીંયા લેવલ બેવલ બધું થઈ જાય પછી આપણે આવવું છે પાછું હજી અહીંયા ઝાડવા વાવવાની ગણતરી છે આખી ગાડી ભરીને એને જેદી થાય તેદી એને ઝાડવા વાવવા આવવું છે અહીંયા પછી હાઈ ક્લાસ એને રોનક થઈ ગઈ છે અહીંયા મારા દાદાએ એટલે કેટલું મોટું જબરું ઠેઠ એને વાં લગી અમારા ગ્રાઉન્ડ છે અહીંયા બધું એને અમારા દાદાની જગ્યા છે અહીંયા ટોટલી કે અમારા દાદાની જગ્યા છે ચાલો હજી આનું ઘણું રહસ્ય છે પછી ધીમે ધીમે તમને બધું પછી હમણાં સમજાવું ને બતાવું હાલો ચાપડીનો લોટ બાંધી લીધો છે હવે મઢી ચાપડી કરવા આવે ચૂલા બોલાઈ જો કર્યો તે ઠરી ગયો હવે હવે ચાપડી મઢી કરવા આવે હાલો તે હવે એને મઢી ચાપડી કરવા લાય કઈ આમાં નાખજો જો કાંઈ હા ઓલ પડ્યું એમાં નાખી દે આલ્યો તમારે મોહ તો જોઈ હાલે એક કોઈ ગાડી ચાલી ન કરતો આ તેલ જો બેન કે ઢોરે ની ધ્યાન આમાં ઢાંકી જ દે એમાં આજે તમે બેહો સેલ્ફી સ્ટિક થી એને વિડિયો ઉતારી આવી રીતના રાખજે હેલો ગાઈસ હા એમ આ હે આપણી સાપડી તૈયાર તારું તારી આગું રખાય જો આવી રીતના આમ રખાય હાલે આમ હા એમ હેલો ગાઈસ આપણે તૈયાર થઈ ગઈ છે હવે સાપડી હવે ખાલી તળવાની છે તળવાની નહીં તારું મોઢું આવે છે પેલા એમ કઈ એવું નથી આવતું આ એમ કરે પછી હેલો ગાઈસ આપણી બની ગઈ સાપડી
અને આ નાનું બહુ દેખાય લે નથી દેખાતું. આ તો આ પગ કેળો દેખાય છે અને આ હે આપણું તૈયાર બટેકા ને આ બધું પણ આ તો હજી યાદ જ નથી. એટલે આ કેટલા મોટા ઝાડવા અને આવા બટેવો ને ત્યાં છે બહુ કમ્પ્લીટ થાય હવે અમારા જમાએ લાગી ગયા છે બધું કામે. હવે વરસાદનું ટાણું છે, જો વરસાદ ન આવે તો ચકુઈ તું એડમાં વાગી બીજા આબુ જાવતી રામ. બાકી અમારા રસોડું છે મોટું જબરું છે એટલે એનું કઈ ઉપાધિ નથી. વરસાદ બરસાદ ગમે એટલું આવે. અમારા દાદાને દુઆ છે કે બધું એને કરી દીધું. એને વરસાદ આવે તો અંદર ભાગી જઈશું, બીજું શું હોય એમ અહીંયા આવે. હા અમારા ભાઈ હવે શાકનું ચાલુ છે. અહીંયા તેલ મૂકી દીધું છે અને અમારા બેન સલાડ સુધારે છે કેમ કે ચાપડી શાક છે એટલે સલાડ તો જોઈશે જ. આ અમારે નદી છે દાદાની નદી અમારે દાદાની ને અમારી ચક્કુ એટલે કે હીરું અમારા ભાણાને હિંચકા નાખે છે એટલે બધાએ કાંઈક ને કાંઈક એના કામમાં પડ્યા છે. મેં હજી મારી ખાલી એને મોબાઈલ જ જોવે છે. મેં હજી જો આ બે ચૂલા છે ને કમ્પ્લીટ કર્યા છે. અહીંયા શાક ચાલુ છે અને આમાં આવે છે ને હમણાં ચાપડી કરવાના છે બરોબર છે. હવે તેલ આવી જ ગયું છે. હવે એમાં આવે છે ને ચાપડી મંડી કરવા કેમ કે હવે વરસાદનું કંઈ નક્કી ન હોય. વરસાદનું ટાણું છે ત્યારે હવે મંડ્યા ધાબરવા તો વળી બધું પાછું એને ઉપાડ લેવું એના કરતાં એને કીધું ઘાયા હે ને કીધું મંડી કરવા. અને આ અમારા દાદાનું ડેરી છે. જય ચોથા બાપા ઝિંઝરિયા સોલંકી પરિવારના સોરાપુરા દાદા. ઝિંઝરિયા પરિવારના કેટલા જોવે છે કોમેન્ટ કરીને જય ચોથા બાપા ખાલી લખી વાંચજો બરોબર છે. આ આપણા ચોથા બાપા છે.
હાલો મિત્રો, જેને ઝાપડી ખાવી હોય હાલો. હા, અમે તો આવી ગયા છીએ, જેને આવવું હોય આવી જાવ. હા, અમે પાછા ફરવા આવી ગયા ઈ. હા. અમારા ચકુ થઈ ગઈ હાવ નાની, મહેંદી આવ્યો હિચકવા, મજા આવે. ભાણો ઉચકતો તો, ભાણો ઉઠી ગયો મારે હવે. ના ચાપડી શાક થઈ ગયા હવે. હા, ચાપડી શાક એને કમ્પ્લીટ થઈ ગયું છે. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે. હવે કાંઈ ઉપાધિ નથી, કદાચ ગમે એટલો વરસાદ આવે ને તો હવે એને કાંઈ ટેન્શન નથી કાંઈ, કેમ કે હવે ચાપડીને શાક એને બે હાવ કમ્પ્લીટ થઈ ગયું છે. બસ હવે દાદા એને પગે લાગીને પછી ભોજન કરવા બેસી જઈશું અહીંયા વન ભોજન. આ એકલા જઈને ભરતી કરાય, જંગલ બંગલ જાળવા બાળવા હે, મજા આવે અહીંયા. અમે જ્યારે પણ આવીને ત્યારે અહીંયા એને કાંઈક ને કાંઈક એને શાક રોટલી છે, ચાપડી શાક છે કે ગમી એને આ જ રીતના એને અમે કરી. આ અમારા હોરાપુરા બાપા, ચોથા બાપા. આ મારા નદી છે બાજુમાં, ઠેઠ આ નદી છે ને, આ કોર રહીને કોર લગી છે ને ભયદી હોય નદી ચોમાહામાં. અત્યારે તો હજી છે ને ચોમાહું નથી. આ ઓલી આગળથી છે ને નર્મદાનું છે ને, નર્મદાનું પાણી આવે છે આવડું. આ બાકી છે ને હજી વરસાદનું છે ને, વરસાદનું પાણી નથી આવ્યું. આ હવે બધું અહીંયા જ્યાં મોલી બાજુ છે ને નર્મદાનું છે, ત્યાંથી છે ને નર્મદાનું પાણી આ બધું છે ને છોડે છે, એટલે એનું બધું પાણી છે. નદી બહુ છે ને, બહુ મોટી જબરી નદી છે. એટલે ને ચોમાહામાં છે ને ઠેઠ એને ઉપર લગી એને પાણી અહીંયા આવી જાય. અહીંયા તો ચોમાહામાં દાદાની ઈચ્છા એ છે તો આવશું હોતન ખરા હજી પાછા હજી નદી જોવા. અવારનવાર અમારે ચાલુ છે દાદાને આવવાનું. દાદા કાંઈક અમારું હાથીને આવવાની મજા આવે અમારે અહીંયા. આ અમારા ચોથા બાપાનું છે, અમારા દાદાની ડેરી છે આવડિયા. જય ચોથા બાપા. અમારા ડેરી છે જિંજરિયા સોલંકી જિંજરિયા. સાચા અમે સોલંકી પણ હવે જિંજરિયા અટક ત્યાંથી પડી છે કે જ્યાં બધા રહેતા હતા ને એ કાંઈક જેજરા ગામ હતું, કાંઈક એવું કાંઈક ગામ હતું. હવે આપને બહુ મને ખ્યાલ નથી આ પરિચય કાંઈ, પણ એટલું એક ખ્યાલ છે કે એને જેજરા કેવું જિંજરિયા કેવું કંઈક એને ગામ હતું. ગામથી નીકળ્યા ને એટલે જિંજરિયા પડ્યું. બાકી સાચું અમારું છે ને અટક અમારી સોલંકી, એટલે અમારું જો આ રહ્યું સોલંકી, આ જિંજરિયા, આ સોલંકી પરિવારના હુરાપુરા બાપા. એટલે અમારે સાચું છે ને અમારી અટક છે સોલંકી, પણ કહેવાય અત્યારે જિંજરિયા બધું આધાર કાર્ડમાં બધે એને જિંજરિયા બધે લાગુ પડે. અને એક એ હકીકતનો તમને દાખલો દઉં. મારા દાદી હતા ને, મારા દાદી અને મારા દાદા ઝાઝા વરસ થઈ ગયા ત્યારે અમારા હુરાપુરા બાપા એ મારા દાદી મને કહેતા, અમને ખ્યાલ નથી, અમે તો હાવ નાના હતા, એટલે એમની બધી એને વાત કરતા હતા. અહીંથી અમારા દાદાથી થોડુંક લગભગ એને 1-2 કિલોમીટર આગા હતા ને મારા દાદાની. મારા દાદા મારા દાદી બે જ આવ્યા હતા ત્યારે, તો અમારા તો જન્મ નહોતા થયા ત્યારે એને મારા દાદા એમ કહેતા હતા કે આજ જે આપણા હુરાપુરા બાપા છે ને એ અહીંથી અમારે હાલીને આવતા જ મારા દાદીને મારા દાદા. ત્યારે 1 કિલોમીટર જેટલા છેટા હતા ને ત્યારે અમારા દાદીને અમારા હુરાપુરા બાપા છે ને ત્યાં સામે ગયા હતા, કેમ કે ત્યારે એને મળતું નહોતું કે ખુદ સામે આવ્યા. સામે આવીને અહીંયા મેકી ગયા. હજી મારા દાદી અને મારા દાદા બેઠા અને ખાલી જેવા પગે લાગીને તરત વાંહે ફરીને જોયું ને તો એ જે દાદા હતા ને એ થઈ ગયા અલોપ થઈ ગયા ને. એટલે ત્યારથી ખબર પડી કે જે સામે તેડવા આવ્યા હતા ને એ જ અમારા ચોથા બાપા હતા. એટલે ખુદ અમારા ચોથા બાપાએ જેને અમને દેખાડેલું છે, બરાબર. એટલે અમારા દાદાનો ઘણો એને મહિમા છે. અમારે કોઈ બી વસ્તુ લઈને સારું કામ અમારા ઘરમાં થાય ને, મકાન છે, ઘરેણું છે, નવી ગાડી છે, બરાબર, કાંઈ સારું થાય ને એટલે અમે પહેલાં છે ને અમે દાદાએ આવી. અમારે પહેલેથી એને અમારો નિયમ છે અમારા કુટુંબનો. બાકી બીજાનું તો ખ્યાલ નથી અમારા જિંજરિયા સોલંકીમાં,
પણ અમારું હોય ને અમારા કુટુંબમાં મારા બાપુના ભાઈ મારા બાપુનું બરાબર એ અમારે જેવું અમારે સારું કામ થાય ને એટલે પહેલાં છે ને અમારે આ બાપાએ પગે લાગવા આવી અમે તે પછી એને બધું અમારે થાય. અને દિવાળીએ તો જો કે બધા હર કોઈ જાતા જ હોય, દિવાળીએ તો પગે બધા છે ને હર કોઈ એને લાગવા જાતા જ હોય. અમારે બીજ કા ત્રીજ બસ બીજ કા ત્રીજને દે છે ને અમારે આવવું જ પડે. હાલો ભાઈ થઈ ગયું કમ્પ્લીટ ખાવાનું. બંબારો બંબારો આ મારા જમાઈ આ મારે બેન બધા જો ઝાડવાની હેઠે બેઠા હાવ જો. બાકી જો વાંય એને આઈકલા જમવાનું છે તો અહીંયા જમવાનું છે પણ અહીંયા નો બેઠા. વરસાદ ચાલુ છે. આ મારા સ્પેશિયલ રસોડું છે ખાલી આવડું મોટું જબરું પણ અહીંયા નો બેઠા. આજ કીધું એને કીધું આ ઝાડવાની વચારે એને કીધું ખળમાં બેવું છે. અમે આવતા પહેલાં જે શરૂઆતમાં આવતા ને ત્યારે આવી રીતના બે હતા. મેં કીધું એને આજ કીધું અહીં બેવું છે. હા જકો ચાટ લેવી તારે? હા ઉભી તને હમણાં આપું. ઉભી અહીંયા ભાઈ નદી નીચે છે ને પાણી ભરવાનો વારો આવ્યો છે. કેમ કે આજ મોટર ચાલુ નથી, લાઇટ નથી એટલે અહીં છે ને થાંભળે ઉટકવા માટે છે ને અહીંથી પાણી ભરવું જોઈએ છે. એટલે કેમ ગામડામાં આમ જ રીતના પાણી ભરે ને આવી રીતના પાણી ભરીને પેલા અમારે આમ જ હતું. અહીંયા આવતા છે ને ખાડો ગારતા, ખાડો ગારીને પાણી કાઢતા. હા તારા અહીંયા આવીને શું કામ છે? હા અમારે નદી છે અહીંયા. આવી રીતના હવે પાણી ભરીને હવે થાંભળા ઉટકશું. અમારે મોટર છે અહીંયા પણ મોટર હાલની તકમાં અત્યારે લાઇટ નથી. લાઇટના હિસાબે મોટર બંધ છે. બીજું તો કાંઈ હવે રસ્તો નથી. દાદાની દયાથી અહીંયા ખૂબ પાણી છે એટલે કાંઈ વાંધો નથી આવે એમ. એકવાર કાંઈ વાંધો નહીં પાણી ભરી લે બીજું શું છે તે. હાલો બાબા છે ને થઈ ગયા ત્યારે હવે પાછળ દાદાથી રજા લઈ હવે પાછા નીકળી હવે અહીંથી જઈશું ચરિયા મહાદેવે. ચરિયા મહાદેવેથી પછી નીકળશું સુરત દેવળ. એટલે આ વિડીયો થઈને ઓલરેડી એને મોટો થઈ ગયો છે એટલે હવે પછી જોઈએ બહુ મોટો વિડીયો નહીં થાય તો પછી ચરિયા મહાદેવનો અને સુરત દેવળનો અલગ એક વિડીયો બનાવીશ. એટલે વિડીયો એને બહુ મોટો ન થાય એટલે તમને જોવાની મજા આવે. એટલે આમાં છે ને બે ભાગ કરી વાળશું. એક આ પેટ્રોલ ચોથા બાપાનો રાખશું, એક જઈશું જરિયા મહાદેવ. હવે જરિયા મહાદેવથી સુરત દેવળ જવાનું છે એટલે જો બહુ મોટો નહીં થાય ને તો પછી એને બે વિડીયો કરશું. નકર એક વિડીયોમાં એને કરી વાળશું.